ડભોઈ તાલુકાના ફરતી કુઈ તથા નડા ગામે આંગણવાડીનું લોકાર્પણ તેમજ નડા ગામે સત્યનારાયણ મંદિર પાસે નવીન પ્રમુખ દ્વાર ગેટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટા ના તેમજ સંતો અને દાતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકાના નડા ગામે નવી આંગણવાડી નંદઘરનું લોકાર્પણ અને સત્યનારાયણ મંદિર પાસે નવીન પ્રમુખ દ્વાર ગેટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટા અને આ પ્રમુખ દ્વારના દાતા શ્રી સ્નેહલભાઈ પટેલ ધરમપુર તથા સ્વામિનારાયણના સંતોના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું। આશરે 9-10 લાખ રૂપિયાના ખર્ચે પ્રમુખ દ્વાર ગેટ બનાવવામાં આવશે, જ્યારે કે ફરતી કુઈ ગામે પણ આંગણવાડીનું ધારાસભ્ય શ્રી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ અગ્રણી ભાવેશભાઈ પટેલ, યતીનભાઈ પટેલ, સરપંચ સંજયભાઈ તડવી, ડેપ્યુટી સરપંચ વિક્રમભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ અને ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ। આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ જ પવિત્ર દિવસ છે। આજે રામ જન્મભૂમિ એટલે રામજીનો જન્મદિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાંઈ બાબાનો પણ જન્મદિવસ, અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ, એટલે આજનો દિવસ વિશેષ છે। અને આ દિવસે ફરતી કુઈ ખાતે આંગણવાડીનું લોકાર્પણ કર્યું, નડા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું, અને અત્યારે નડા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। હું આપના મારફત દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું, ને આ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે એવી અપેક્ષા રાખું।